કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 25/6/2025 અને કયો વાર મિત્રો? આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનું મિડ ડે. 5 ટ્રેડિંગ સેશન જે વીકમાં યોજાય છે એમાં ત્રીજા નંબરનો દિવસ અને એકદમ મધ્યમાં આપણે પહોંચી ગયા. આજે મિત્રો બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળશે એના ઉપર ચર્ચા કરીશું. ગઈકાલે બજારમાં અચાનક તેજી આવી ગઈ છે. ભલે ઉપર જઈને બજાર નીચે સરક્યું, પરંતુ ઇન્ટરનલ સ્ટ્રેન્થ બહુ પાવરફુલ હતી. મિડ કેપ સ્મોલ કેપ શેરોની અંદર તેજી જોવા મળતી હતી. એટલે બધું જ રાબેતા મુજબ ધીરે 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 જાણે કે સેટઅપ કરેલું હોય એ રીતે ચાલી રહ્યું છે. બધાને એવું મનમાં થવા માંડ્યું કે શું આ ડોનાલ્ડ ટ્રમ્પ તો એવું નથી કરાવતા ને ઇઝરાયલને ખાલી ખાલી બજાડે અને પછી પાછા ઊભા કરી દે કે ઊભા થઈ જાઓ, બસ સ્ટોપ. આવું તો નથી કરતા ને. આવા બધા ઇન્વેસ્ટરોના મગજમાં પ્રશ્નો ઉદ્ભવવા માંડે. આવું ભારત પાકિસ્તાનમાં કરાવડાયું, બાજા પછી પાછા ઊભા થઈ જાઓ લો. એટલે મેં તમને લગભગ 1-2 દિવસ અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતે ઇન્વેસ્ટર છે, પોતે મીડિયા કંપની ચલાવે છે, બિઝનેસમેન છે અને પછી એ તો વડાપ્રધાન બન્યા. એટલા માટે મિત્રો એ પોતે બજારને તૂટવા લાંબા સમય માટે તો ના દે. કેમ કે એમને નુકસાન થાય, ખરું ને? એટલે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના એ શેર બજારના બજાર ઉપર ફોકસ વધારે રાખતા હોય છે. ક્યારે અને સ્ટેટમેન્ટ આપવું, ક્યારે બજારને તોડવું હોય તો તોડવા માટે પાછું ટ્વિસ્ટ કરીને સ્ટેટમેન્ટ ખરાબ આપવું, પછી સ્ટેટમેન્ટ સારું આપવું. આવું બધું ઇન્વેસ્ટરોના મગજમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે આવા સ્ટેટમેન્ટો જાતે કરીને ઊભા કરે છે, ખરું ને? હવે મિત્રો વાત કરીએ આપણે ગઈકાલના બજારની. સર્વપ્રથમ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું? ગઈકાલે બજારમાં તેજી હતી. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સીઝફાયર જોવા મળ્યું. એમાં સીઝફાયરની અંદર બજારની અંદર વૈશ્વિક બજારોમાં એક ઉન્માદ, એક ઉત્સાહ, એક અનેરો આનંદ છવાયેલો હતો. તો એ કેટલો આનંદ છવાયેલો હતો એ જોઈ લઈએ ગઈકાલે મિત્રો. તો નિફ્ટી ગઈકાલે 72 અંકના વધારા સાથે બંધ જોવા મળી. ગઈકાલે 300 ઉપર નિફ્ટી જતી રહી હતી પ્લસ, પરંતુ છેલ્લે ઘટતી છેલ્લે 72 અંક નિફ્ટી પ્લસ જોવા મળી. નેગેટિવ બંધ ના આવે એ આપણા માટે બહુ સારું કહેવાય મિત્રો. સેન્સેક્સ 158 અંકના વધારા સાથે 82,055 બંધ આવ્યો, ખરું ને? અને તમે જુઓ મિત્રો, ગઈકાલે જ્યારે બજાર આપણું શેર માર્કેટ ચડતું હતું ત્યારે તમે જોયું હશે કે સોનું ગઈકાલે તૂટતું જોવા મળતું હતું, ખરું ને? કારણ કે સોના અને સેન્સેક્સને ઘણી વખતે સામસામે રાહ હોય છે. યુદ્ધનો વિરામ આવે એટલે સોનું તૂટે, યુદ્ધ ચાલુ થઈ જાય, આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય, ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય એટલે સોનું વધવા માંડે, ખરું ને? આ બધી પદ્ધતિ સાથે સંકળાયેલું હોય છે. અને જો સાનુકૂળ વાતાવરણ ઊભું થયેલું હોય વિશ્વની અંદર તો શેર બજાર વધવા માંડે. આ બધું સિસ્ટમેટિક ચાલતું હોય છે. FII-DIના ડેટા જોઈ લઈએ મિત્રો. તો FIIએ ગઈકાલે 5,266 કરોડની વેચવાલી કરી. કેટલી વેચવાલી કરી? 5,266 કરોડની વેચવાલી FIIએ કરી. DIIએ મિત્રો 5,209 કરોડની ખરીદારી કરી. એકે વેચ્યું, એકે ખરીદ્યું. લગભગ સરખા જેવું જ છે, બહુ ફરક નથી. ખાલી લગભગ 55 કરોડની આસપાસ, 57 કરોડની આસપાસ જ ડિફરન્ટ છે. 5,266 કરોડની વેચવાલી અને સામે 5,209 કરોડની ખરીદારી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ મિત્રો ફટાફટ. તો વધનારા શેરોમાં LT ફૂડ 8.9% તેજી હતી ગઈકાલે. બીજા નંબરે JM ફાઇનાન્શિયલ, એમાં 7.8% તેજી જોવા મળી. પછી ઉષા માર્ટિન, એમાં 7.1% તેજી હતી. ટીટાગઢ વેગન કાલે ધડાધડ ચાલતો હતો, 5.4% તેજી હતી.
પછી ગરવારે ટેકનોલોજી 5.2% તેજી હતી. કેપ્રી ગ્લોબલ એમાં 6.2% તેજી હતી. જીઈ વર્નોવા એમાં 5% તેજી હતી. હવે ઘટાડામાં જોઈએ મિત્રો, તો ઘટાડામાં ગઈકાલે જીઆરએસી એટલે કે ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ટરપ્રાઇઝ એમાં 8.9%ની મંદી જોવા મળી. આટલી તેજીમાં પણ ગઈકાલે જીઆરએસી મંદીમાં આવી ગયો. બીઈએમએલ 7.2%ની મંદી જોવા મળી. પછી ઓઇલ ઇન્ડિયા 5.6%ની મંદી, લિન્ડે ઇન્ડિયા 4.5%ની મંદી. પછી બીડીએલ ભારત ડાયનેમિક્સ લિમિટેડ એમાં પણ મંદી 4.1%ની મંદી. પછી જી એન્ટરટેનમેન્ટ 4.1%ની મંદી અને ઓએનજીસી 3%ની મંદી જોવા મળી. તમે એક વસ્તુ માર્ક કરી મિત્રો, તમે કદાચ માર્ક કરી હોય કે ના કરી હોય, મેં તો કરી છે આ માર્ક. એ હું તમને જણાવું કે જ્યારે યુદ્ધ થતું હતું ને કોઈનું બી, ચાહે ભારત પાકિસ્તાન હોય, ચાહે ઈરાન ઇઝરાયલ હોય, ચાહે યુક્રેન રશિયા હોય, ત્યારે જ્યારે યુદ્ધ થાય ને, ચાલુ કર્યું હોય ને સમાચાર આવ્યા યુદ્ધના, એટલે આ બધા ડિફેન્સ સ્ટોક્સ તેજીમાં આવી જાય છે. આમ રોમાંચ આવી જાય છે. એમાં કયા ડિફેન્સ સ્ટોક્સમાં તેજી આવી જાય છે એ વખતે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે? તો જીઆરએસી, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મઝગાંવ ડોક, બીડીએલ, પારસ ડિફેન્સ, આ બધા ધુઆધાર તેજીમાં આવી જાય છે. રામ નાચવા માંડે. કેમ કે એમનો ધંધો વેચાણ થવાનું ને, જેટલું વપરાય મિસાઇલો એટલા મિસાઇલો એથી વેચાણ વધવાનું. અને તો સ્વાભાવિક છે, યુદ્ધ બંધ થઈ જાય એટલે ધંધો ડાઉન થઈ જાય, ખરું ને? એટલે જીઆરએસી પછી બીડીએલ આ બધા ગઈકાલે યુદ્ધ બંધ થયું એટલે આ બધા તૂટ્યા. એટલે આવું છે. એટલે આ બધું તમે માર્ક કરવા જેવી વસ્તુ છે. પછી બીજી વસ્તુ કે 25,000 ઉપર નિફ્ટી બંધ આવી છે. 25,200નું લેવલ બી અવશ્ય ધ્યાન રાખવાનું. 25,200 250 ઉપર 2 વખત બંધ આપી દે તો સમજો કે નવી તેજીના મંડાણ આવ્યા છે. બાકી થોડું વેટ એન્ડ વોચ. તેજી ચાલી રહી છે. સારી એવી રોનક આવી ગઈ છે બજારમાં. હવે જોવાનું એ રહેશે કે બજારની અંદર આ રોનક કેટલી પકડેલી રહે છે. કારણ કે આ ટ્રમ્પ ભાઈ ગમે તે કંઈક લઈને આવી જશે કે ભાઈ હવે કંઈક નવું સ્ટેટમેન્ટ આપશે એટલે પાછું તોડ્યું, પાછું કંઈક સારું સ્ટેટમેન્ટ આપે એટલે પાછું ચડાયું, ઉપર નીચે ઉપર નીચે. આ એક સાયકલ છે. આ સાયકલની અંદર આપણે એ સાયકલમાં ચાલવાનું. પેડલ નીચે આવે એટલે ખરીદવાનું, પેડલ ઊંચે જાય એટલે વેચવાનું, પેડલ નીચે આવે એટલે ખરીદવાનું, પેડલ ઉપર જાય એટલે વેચવાનું. સાયકલ સાથે ચાલો. અને ખાસ તો મિત્રો, જે આપણે વાત કરેલી હતી સ્ટોક્સ વિશે, જે 7 સ્ટોક્સ તમને આપેલા છે, સોના કરતાં પણ અનમોલ એવા 7 સ્ટોક્સ મેં તમારી સમક્ષ રજૂ કરેલા. કદાચ મારી પાસે હોય તો હું તમને એક વખત સંભળાવી દઉં. આ બધા ધ્યાન રાખજો. CDSL મેં કહેલો 1685 રૂપિયા ભાવ હતો. કેફિન ટેકનોલોજી 1272 રૂપિયા. પછી બલરામપુર ચીની 594 રૂપિયા હતો. EID પેરી 955 હતો. હુન્ડાઈ મોટર્સ 2000 રૂપિયા હતો. મહારાષ્ટ્ર સ્કૂટર્સ 13,875 હતું. અને જિલેટ ઇન્ડિયા 9,900 હતો. આ બધા સ્ટોક્સ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું, ખરું ને મિત્રો? આ બધા સ્ટોક્સ લાંબા ગાળા માટે ખૂબ સારા. તમે ટૂંકા ગાળા માટે જોશો તો અપ એન્ડ ડાઉન તો થવાનું. બજાર જ અપ એન્ડ ડાઉન થાય છે તો સેન્ટિમેન્ટ સારું દોડાયેલું રહે છે. ક્યારેક તેજી તો થતી હોય છે પણ ઘણી વખતે તો પેલો ચકલો તો ઉડતો જ નહીં હોતો. અને શક્ય હોય ત્યાં સુધી ચકલીઓમાં તો પડવું જ નહીં. હાબદી ચકલીઓમાં નહીં લેવાનું. હા, તમારે ચકલીઓ લેવી હોય તો લો, એનો વાંધો નથી. પણ 50-100 ક્વોન્ટિટી, 200 ક્વોન્ટિટી
₹10 ₹5 લેવી હોય તો 10-20 ક્વોન્ટિટી ના લેતા. મારો બેટો અડધો રૂપિયો જો ઓછો થઈ જાય એટલે આપણે 5-10 હજારની પત્તર ફાડીને જાય. એના કરતાં મિત્રો તમે સારી વસ્તુ ખરીદો અને શાંતિથી સૂઈ જાઓ. લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રહો. જેટલું લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રહેશો એટલું તમને બેનિફિટ. બાકી બજારમાં શોર્ટ ટર્મમાં તો અપ જશે ડાઉન જશે, અપ જશે ડાઉન જશે એટલે તમે કંટાળશો. તમે કંટાળીને શું કરશો? આ સારું છે, આ વેચી દો, આ લઈએ, પછી એમાં પડ્યા, પછી એ સારો છે, પેલો સારો છે, એમના એમ તો ઓમથી ઓમ થઈ જાઓ તમે. એના કરતાં જે છે પડી રાખો ને. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે 2030ના 2035ના ટાર્ગેટ સાથેના ગોલ સાથેના રોકાણ કરો. અને પર્ટિક્યુલરલી એવું લાગે તો સ્ટોક એસઆઈપી કરવાનું રાખજો. હું તમને આવતીકાલે એક વિડીયોની અંદર સમજાવવાનો છું કે સ્ટોક એસઆઈપી પણ કેટલી સારી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવું માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.